અમે અત્યારે સુરેન્દ્રનગર કલેક્ટરશ્રીને સુરેન્દ્રનગરની અમારી ટીમ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવે છે. જે આવેદન ગુજરાતના વીજ ગ્રાહકોની સુરક્ષા સંદર્ભે છે. તાજેતરમાં જ વીજ લોકપાલ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો. જે ચુકાદો સંપૂર્ણ વીજ ગ્રાહકોને સ્પર્શતો નથી. તે વીજ કંપની અને વીજ ગ્રાહકના અંગત તકરાર સંદર્ભે છે. પરંતુ દુર્ભાગ્યવશ ગુજરાતની તમામ વીજ કંપનીઓ આ ચુકાદાને તમામ વીજ ગ્રાહક માટે બંધન કરતા છે તેવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે ને એવું કહે છે કે હવે વીજ કંપનીએ સ્માર્ટ મીટર લગાડવા માટે વીજ ગ્રાહકની પૂર્વ મંજૂરી લેવાની જરૂરિયાત નથી. ખરેખર આ વીજ લોકપાલનો જે આદેશ છે, ચુકાદો છે, એ માત્ર ને માત્ર વીજ કંપની અને વીજ ગ્રાહકના અંગત તકરાર સંદર્ભનો હતો. આ ચુકાદો ગુજરાતના તમામ વીજ ગ્રાહકો માટે બંધન કરતા નથી. તેથી અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પાસે અપેક્ષા રાખીએ છીએ કે તાત્કાલિક ધોરણે ગુજરાતની તમામ વીજ કંપનીઓ કે જે વીજ ગ્રાહકોને ડરાવી ધમકાવી સ્માર્ટ મીટર નાખવાનું પ્રયોજન કરે છે તેમને તાત્કાલિક ધોરણે રોકવામાં આવે. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.